જય ગુરુ મહારાજ મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ ડીસી ફેન, જે બેટરીથી ચાલતા ફેન છે, જે તમારે ડીસી 12 વોલ્ટની કોઈ પણ બેટરી ઉપર ચાલશે. જેની અંદર આપણે પોતાનું જે મેન્યુફેક્ચર છે, જે પંખો છે તમને બતાવી દઈએ. જેનું બેટરી લિથિયમ બેટરી આવશે, જેના અંદર 12-20ની લિથિયમ બેટરી છે. અને બેકઅપની વાત કરીએ તો કમસે કમ 15 કલાક જેટલું બેકઅપ એનું રહેશે. અને હવાની વાત કરીએ તો કમસે કમ 10 થી 15 ફૂટ જેટલી એનું હવાનું બેકઅપ રહેતું હોય. હવે પવનની સાથે સાથે તમે એને લાઇટની વાત કરીએ તો 12 વોલ્ટની એકદમ હેવી ટ્યુબલાઇટ એની સાથે આવશે, જે એનાથી જ તમે ચલાવી શકશો. જે તમે બેકઅપ જોઈ શકો છો, એકદમ હેવી લાઇટ છે, જે 18 વોલ્ટના બલ્બ ટાઈપથી લાઇટ પડશે. તમારે ફેન પણ ચલાવી શકો છો અને ટ્યુબલાઇટ પણ, બંને પણ તમે એક સાથે ચલાવી શકો છો. જેને ચાર્જ કરવા માટે એક ડિજિટલ ચાર્જર આપવામાં આવશે, જે પંખાની સાથે આવશે. ડિજિટલ ચાર્જર છે, જેનાથી તમે બેટરી ચાર્જ કરી શકો છો. હવે અવનવા પંખા આવા તમે આના અંદર જે પ્રમાણે કહેશો તે પ્રમાણે સિસ્ટમ બની જતી હોય છે. અને પાર્સલ માટે તમે વાત કરો તો આપણે આ ટાઈપથી એનું પાર્સલ રેડી થતું હોય છે. ઓપન પાર્સલ હોય છે, ઓલ ઇન્ડિયાની અંદર કુરિયરથી પાર્સલ થઈ જશે. પાર્સલ તમે જોઈ શકો છો, એકદમ વ્યવસ્થિત રહેતું હોય છે, જેનાથી કુરિયરની અંદર કોઈ તૂટ ભાંગ ન થાય. પ્લસ હવે બીજા પંખાની વાત કરીએ તો આપણી પાસે નાના મોટા 3 મોડેલ જે છે, એમાં પણ તમને બનાવી દેવામાં આવશે. જે સ્પ્રે પંપની નાનામાં નાની બેટરી હોય ને, એના ઉપરથી તમે ચલાવી શકશો. એકદમ મોટો ફેન રહેશે અને 12 વોલ્ટની બેટરી પર ચાલશે, જેનું હવાનું ફોલઅપ 10 થી 15 ફૂટનું રહેતું હોય છે. તે સિવાય અવનવા પંખા જોવા માટે અમારા વિડીયોમાં બનાવેલા રહ્યો, અને નીચે આપેલા નંબર પર તમે કોલ કરીને ઓર્ડર કરી શકો છો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ મિત્રો, આજે આપણે ચાર્જેબલ ટેબલ ફેન જે બનાવ્યો છે તેની ટોટલ માહિતી આપણે તમને આપી દઈશું. જેની અંદર આપણે લિથિયમ ફોસ્ફરસની 1.5 કિલોની બેટરી આવશે, જે એકવાર ચાર્જ કર્યા પછી કમસે કમ 10 કલાકનું બેકઅપ આપે છે. પ્લસ આપણે રેગ્યુલેટરથી જે ફેન છે એને ઓપરેટ કરેલો છે, કોઈ પણ લાઇટની જરૂરિયાત રહેતી નથી. એનો તમે પવન જોઈ શકો છો મિત્રો, પવન પણ એકદમ હેવી આવે છે. અને ફેનની ફેરી પણ હેવી, અને રેગ્યુલેટરથી ચાલુ બંધ કરી શકો છો. પ્લસ એમાં આપણે બેટરી ચાર્જ કરવા માટેનું સોફ્ટવેર આપેલું છે, અને પ્લસ એમાંથી લાઇટ પણ આપણે યુઝ કરી શકો છો, જે એની સાથે જ આવશે. એકદમ હેવી લાઇટ છે, જે 12 વોલ્ટની ટ્યુબલાઇટ છે, જે એના ઉપર બેકઅપ તમને કમસે કમ 18 કલાકનું બેકઅપ આપશે, જે તમે લાઇટ ચાલુ રાખશો ને તો. પ્લસ તેને ચાર્જ કરવા માટે ચાર્જર જે છે એ આપણે તમને બતાવી દઈએ. હવે
એને ચાર્જ કરવા માટેનું આપણે સોકેટ એ જ છે જેમાં ટ્યુબલાઇટ આપણે ચાલુ કરતા હતા, એનાથી જ આપણે બેટરી ચાર્જ થશે. જોઈશો આ બેટરી આરે કનેક્ટ ચાર્જિંગ થઈ ગયું, જેમાં આપણે ડિજિટલ ચાર્જર આપી શકીએ જે પંખાને ચાર્જિંગ કરવા માટે. એમાં તમારે કેટલા ટકા બેટરી છે એ પણ બતાવશે. અત્યારે હાલમાં 62% ચાર્જિંગ છે ને 3 હવે ચાર્જિંગ ઓકે તમને જોઈ લીધું. એ જ જગ્યાએ તમારે ટ્યુબલાઇટ નો ઉપયોગ કરી શકો છો. હવે મેન વસ્તુ એ રહી કે પંખાની કિંમત. તો કિંમતની અંદર જે ઓલરેડી આ પંખો આપણે લિથિયમ ની અંદર જો આ બેટરી નાખીને સેટ કરવામાં આવે તો 3650 રૂપિયા કિંમત રહેતી હોય છે. પણ કદાચ કોઈ બેકઅપ નીચું જોતું હોય ને 3 થી 4 કલાકનું બેકઅપ માટે કદાચ કોઈને યુઝ કરવો હોય તો 4 કલાકના બેકઅપ માટે આપણે એપિક કંપનીની 1214 mAh જે લિથિયમ નથી પણ એસિડિક બેટરી જે માર્કેટની અંદર મળતી હોય છે એનો ઉપયોગ કરીને તમે પંખો ફેરવો હોય તો 4 કલાક જેવું બેકઅપ આવશે. એ તમને ખાલી 2150 રૂપિયામાં મળી જશે. એકી સાથે તમે બે પણ યુઝ કરી શકો છો, લાઇટ અને ફેન બંને.